ખાતે આવેલા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરિયાકાંઠીઓ સુરક્ષા અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે માછીમારોને જાગૃત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન, બોટ સુરક્ષા અને માછીમારોને જરૂરી નિયમોની માહિતી પણ આપવામાં આવી હતી. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા આજે ડુમસ ગામના જલારામ મંદિર ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. ગુજરાત રાજ્યના સૌથી લાંબા દરિયા કિનારાની સુરક્ષા માટે માછીમારીઓને જાગૃત કરવા આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક એસ.જે. પરમારે માછીમાર ભાઈઓને અજાણી બોટ, શંકાસ્પદ વ્યક્તિઓ અને ડ્રગ ટ્રાફિકિંગ જેવી પ્રવૃત્તિઓથી સાવધ રહેવા અને સુરક્ષા એજન્સીઓને તાત્કાલિક જાણ કરવા જણાવ્યું હતું. તેમજ પોતાની ફિશિંગ બોટ સલામત રાખવા અપીલ કરી હતી. પીઆઈ.એમ.એ. જાંબુકિયા, પીએસઆઈ બી.આર. તડવી અને એસ.બી. પટેલની જહેમતથી યોજાયેલા આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગ નિયામક પી.એચ. કોટડિયા અને એમ.એસ. ચૌધરીએ બોટ રજિસ્ટ્રેશન, લાયસન્સ, ઓનલાઈન ટોકન સિસ્ટમ અને ટ્રાન્સપોર્ટર્સ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં ડુમસ અને ભીમપોરના કોર્પોરેટર દીપેશભાઈ પટેલ, માછીમાર એસોસિએશનના પ્રમુખ નિમેશભાઈ પટેલ, કાંતિભાઈ કામાવાલા, પ્રતિક પટેલ, કેયુર પટેલ સહિત મોટી સંખ્યામાં માછીમારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.